સુરત શહેરની ઉમરા પોલીસને મળી સફળતા। કેબલ બ્રિજ પાસે આરોપી ₹90,000નું એમડી ડ્રગ્સ સપ્લાય કરે તે પહેલા જ પકડી પાડ્યો। ઉમરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કેબલ બ્રિજ પાસે એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ઊભો હતો। પોલીસને જોઈને તે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેનો પીછો કરીને ઝડપી પાડ્યો। પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ હનુમાન ઉર્ફે હની નારાયણ દાસ, ઉંમર 21, શ્રીરામ સોસાયટી, માસમા ગામ, તાલુકો ઓલપાડનું જણાવ્યું। પોલીસે આરોપીની તલાશી લેતા તેના પેન્ટમાંથી એક સિગરેટના બોક્સમાં જીપલોકવાળા પ્લાસ્ટિકમાં 5 પારદર્શક પાઉચ મળી આવ્યા। આ પાઉચમાંથી 4 નાના અને એક મોટો પાઉચ હતો। પાઉચમાં રહેલા શંકાસ્પદ પદાર્થની તપાસ કરતા એમડી ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું। પોલીસે તેની પાસેથી એમડી ડ્રગ્સ, 2 મોબાઈલ સાથે રોકડા રૂપિયા મળીને કુલ ₹96,403નો મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો। પોલીસે કડકાઈથી આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું કે આરોપી ચોરી છુપીથી એમડી ડ્રગ્સનો ધંધો કરે છે અને આ જથ્થો એક દિવસ પહેલા રાજસ્થાનના ઉદયપુરથી કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી લઈ આવ્યો હતો। તેણે તે વ્યક્તિનું નામ, સરનામું જાણતો ન હોવાનું જણાવ્યું। હાલમાં પોલીસે તેમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી।